ચોમાસાના કારણે હાલ રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં ઠેર ઠેર ખાડા રાજ છે તે જોવા મળી રહ્યું છે। બીજી તરફ આપને હું દ્રશ્યો જે બતાવી રહ્યો છું, આ દ્રશ્યો છે સાત હનુમાન તરફથી સોખડા ગામ તરફ જતા આ રસ્તામાં જોઈ શકાય છે કે મસમોટા ખાડા છે અહીં જોવા મળી રહ્યા છે। કાદવ કીચડનું સામ્રાજ્ય છે તે ખાસ કરીને અહીં જોવા મળી રહ્યું છે અને આ જ બાબતના કારણોસર હાલ અત્યારે સ્થાનિકો દ્વારા છે તે વિરોધ છે તે દર્શાવવામાં આવી રહ્યો છે। ત્યારે સ્થાનિકો સાથે આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે તેમનું શું કહેવું છે। શું કહેશો, કયા પ્રકારની આપની રજૂઆત છે? અમારી રજૂઆત એવી છે કે જે વિસાવદરની અંદર વાતો કદાચ પેરી જેવા રોડ છે એના અડધા ભાગના એ રોડ રિપેર કરે ને તો એમને થાય કે અમે અમારા રોડ રિપેર થયા। છેલ્લા 4 વર્ષથી આની પરિસ્થિતિ અને અનેક ગામના સરપંચોએ, અમુક તાલુકા પંચાયત સભ્ય, જિલ્લા પંચાયત સભ્ય અનેક વાર રજૂઆત કરવા છતાં તંત્ર કોઈ પણ પ્રકારનું ધ્યાન દેતી નથી। આ રોડ છે અમદાવાદ હાઈવેમાં એટલા ખાડા છે। આની પહેલા અમારા ગામની અંદર 6 જણાને એક્સપાયર મૃત્યુ થઈ ગયા હતા। તે દિવસે પણ અમે રજૂઆત કરેલી, પણ હજી લગી આજથી લગી સરકારે કોઈ પણ પ્રકારનું ધ્યાન દેતું નથી। તો આ તાત્કાલિક ધોરણે અમારો રોડ બને અને તાત્કાલિક ધોરણે ચાલુ થાય એવી અમારી સરકારશ્રીને નિવેદન અપીલ છે। તો તાત્કાલિકને માટે જો નહીં થાય તો અમે રોડ ચક્કાજામનો પણ કાર્યક્રમ કરવાના છે, આગલો કાર્યક્રમ। ચોક્કસ, તો આગામી દિવસોમાં આંદોલન છે તે ઉગ્ર બનાવવામાં આવશે। શું કહેશો, કયા પ્રકારની રજૂઆત? ભાજપ સરકાર જે વારંવાર પેરિસ જેવા રોડ બનાવી દેવાનું ભાજપના નેતા જે વિસાવદરમાં વાત કરી રહ્યા હતા, પણ એને કઈ રાજકોટ કે ગાંધીનગર કમલમમાં હે એવા રોડ તો બનાવો ગુજરાતમાં કે જેથી કરી ગામથી ગામ જોડતા માણસ જઈ શકે। ખાલી વાતુના બંકા જ મારે છે આ સરકાર। શું કહેશો, ખાસ કરીને આ જે રોડ છે અહીંયાથી કેટલા ગામમાં આગળ જવાનો રસ્તો છે ને હાલ કયા પ્રકારની હાલત છે? અત્યારે આ જે અમદાવાદ હાઈવે છે ત્યાંથી હનુમાન થી આપણે સોખડા તરફ જતો રસ્તો છે। અહીંયા 8-10 ગામની લોકોની અવર જવર છે। હજારો બાઇકો તથા અહીંયા ટ્રાન્સપોર્ટેશનના વાહનો પણ અવર જવર છે। અને આપ જોઈ શકો છો કે રસ્તામાં તમે જોવો ક્યાંય પણ પ્રકારની ડામર હોય એવું તમને દેખાતું નથી। સરકારને ભ્રષ્ટાચાર સિવાય કોઈ આવતું નથી। જ્યારે તમે જાઓ છો, અહીંયા ભાજપની જ સરકાર છે। વિસાવદરમાં તમે પેરિસની વાત કરો છો રોડ જેવા, તો અહીંયા કાંઈ ન કરો તો કાંઈ નહીં, પાકિસ્તાનના પેશાવર જેવા તો રોડ કરી દો અમને। તમે જ્યાં અહીંયા તાલુકા પંચાયત ભાજપની છે, જિલ્લા પંચાયત ભાજપની છે, ધારાસભ્ય ભાજપના છે, છતાં પણ અહીંયા કોઈ પણ પ્રકારનું છેલ્લા 5 વર્ષ થયા બરોબર આ પરિસ્થિતિમાંથી લોકો પસાર થયા છે। એટલે હવે અમે પણ બનાવી લીધું છે મન કે હવે કોઈ પણ પ્રકારની રજૂઆત કરવાની થતી નથી। હવે સીધું જન આંદોલન જ કરવાનું થશે। જે સરકાર દ્વારા અમે જે કાલે સૂત્ર આપ્યું હતું કે ખાડા રોડ નહીં તો ટોલ નહીં, હવે એવું જ આજે નવું સૂત્ર, રોડ નહીં તો કોઈ પણ પ્રકારનો દંડ નથી। હવે તમે અહીંયા પહોંચતા જ તમારે 10 મિનિટનો 1 કિલોમીટર કાપતા થાય છે, હવે તમે આગળ જાઓ તો બરોબર તમને દંડવાળા ટ્રાફિક વાળા 1000 રૂપિયા લેવો, હેલ્મેટ પહેર્યું નથી, પીયુસી નથી, તો સરકારને રોડ નથી દેખાતા કે આટલા ખાડા પડી ગયા છે? સામાન્ય લોકોને આટલી બધી હેરાનગતિ થાય છે કે જે આપણા ટેક્સ પેયરો છે, જેનાથી આપણી સરકાર ચાલે છે, એને આપણે પ્રાથમિક સુવિધા નથી આપતા। ચોક્કસ, તો લોકોને પ્રાથમિક સુવિધા નથી મળી રહી। શું કહેશો, અત્યાર સુધીમાં કોને કોને રજૂઆત કરી ચૂક્યા છો અને કયા પ્રકારની હાલત છે? અહીંના સ્થાનિક સભ્યોએ, જિલ્લા પંચાયતના સભ્યોએ, તાલુકાના સભ્યોએ, સરપંચોએ બધાએ વારંવાર રજૂઆત કરેલી, છતાંય કોઈ જવાબ દેતું નથી। હમણાં જો કોઈક મંત્રી આવતો હોય ને, કોઈક મંત્રી આ રોડ હેકવો હોય ને તો હમણાં એક જ કલાકમાં આ રોડ કમ્પ્લીટ થઈ જાય। બોલો, એક જ કલાકમાં કોઈ ટ્રાફિક નો રહે, 1 કલાકમાં રોડ ટનાટન બનાવી દે। તો એને આ નથી દેખાતા? આ મંત્રીને જ રોડ હારા જોઈશે, પબ્લિકને નથી જોતા? મંત્રી આવે એટલે રોડ હારા બનાવવાના, ટ્રાફિક કાઢી નાખવાની, અને આ પબ્લિક માટે આ ગારા ખૂંદવાના, આ કીચડ ખૂંદવાની, અને આમાં કોઈક મરી જાય છે એની જવાબદારી કોની? સરકાર લે જવાબદારી? લપટીને પડશે આમાં એટલે મોટરસાઇકલ બાઇક વાળા। એટલે આ રોડ છે ને ભાઈ, રજૂઆત કરવા છતાં કોઈ જવાબ દેતો નથી। તંત્ર જ બેદરકારી છે, તંત્રની જ બેદરકારી છે। ચોક્કસ, તો લોકો છે તે તંત્રની જ બેદરકારી ગણાવી રહ્યા છે। હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરે। જોઈ શકાય છે કે અહીંયા કાદવ કીચડનું સામ્રાજ્ય છે તે જોવા મળી રહ્યું છે। બીજી તરફ લોકો છે તે હવે સૂત્ર પણ આપી રહ્યા છે કે રોડ નહીં તો ટોલ નહીં, અને સાથોસાથ રોડ નહીં તો દંડ નહીં, અને રોડ નહીં તો ટેક્સ નહીં, આ પ્રકારના સૂત્રો છે તે આપી રહ્યા છે।